ગુજરાતના રાજકારણમાંથી અતિ મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। શંકરસિંહ વાઘેલાએ 21મીએ બ્રહ્માસ્ત્ર છોડી દીધા બાદ હવે તમામના મનમાં પ્રશ્ન એ છે કે હવે શંકરસિંહ વાઘેલાના મનમાં શું રમી રહ્યું છે અને તેમની આગામી રણનીતિ શું હશે। એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતના પૂર પીડિતોની વ્યથા સાંભળવા જઈ રહ્યા છે। જોઈએ શું છે શંકરસિંહની રણનીતિ। મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે કે શંકરસિંહ વાઘેલા આવનારા સમયમાં શું રણનીતિ લઈને આગળ વધવાના છે તેને લઈને એબીપી અસ્મિતા પાસે મહત્વપૂર્ણ સમાચાર છે। આ સાથે જ વધુ સમાચારો માટે જોઈશું અમારા સહયોગીની સાથે યશની જોડે કે જેમની સાથે શું સમાચાર છે। જી યશ, શું માહિતી છે આપની પાસે? જી જરૂરથી પાર્થ, સૌથી મહત્વપૂર્ણ સમાચારો અને સૌથી મોટો ખુલાસો રાજ્યસભાની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલાના નિર્ણય મુદ્દે આ સૌથી મોટો ખુલાસો એબીપી અસ્મિતા કરવા જઈ રહ્યું છે। રાજ્યસભાના મતદાનમાં શંકરસિંહ વાઘેલાના નિર્ણયનો હશે સૌથી મોટો પ્રભાવ, કારણ કે શંકરસિંહ વાઘેલા કહી ચૂક્યા છે કે જો અશોક ગેહલોત માફી નહીં માંગે તો તેઓ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેશે। ત્યારે ધારાસભ્યોના રાજીનામાનો દોર પૂરો થતાં જ શંકરસિંહ વાઘેલાનો નિર્ણય સામે આવશે। 8 ઓગસ્ટે મતદાન થવાનું છે, તે પહેલા તેમનો નિર્ણય સામે આવી જશે અને પોતાનો નિર્ણય સૌથી વધુ નિર્ણાયક સાબિત થાય તે માટે જ બાપુએ પોતાનો નિર્ણય હાલમાં જાહેર નથી કર્યો અને સૌથી છેલ્લે જાહેર કરશે। 22 ધારાસભ્યોના રાજીનામા પડે પછી જ બાપુ વિધાનસભામાંથી રાજીનામા આપી શકે છે। મતલબ કે 22 ધારાસભ્યોના રાજીનામા પડવા તે નક્કી છે। અત્યાર સુધી 6 ના પડ્યા છે। વિધાનસભાનું સંખ્યાબળ 160 પહોંચે તો જ ભાજપના ત્રીજા ઉમેદવારનો વિજય શક્ય થઈ શકે છે। હાલમાં 182 હતા, તેની જગ્યાએ 176 થઈ ગયા છે અને 6 ધારાસભ્યો બાદ હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપે તેવી પૂરેપૂરી સંભાવના જોવામાં આવી રહી છે અને કુલ 22 જેટલા ધારાસભ્યો રાજીનામા આપે તેવી શક્યતા છે। તો ભાજપના 3 ઉમેદવારની સામે અહેમદ પટેલ ઉમેદવાર હોવાથી ભાજપે ખાસ આ રણનીતિ તૈયાર કરી છે અને જે રણનીતિ બાપુના નિર્ણયના બાદ કદાચ પૂરી થઈ જાય અને રાજ્યસભાની ચૂંટણીને લઈને આ સૌથી મોટો ખુલાસો એબીપી અસ્મિતાએ કર્યો છે। તો રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે, 8મી ઓગસ્ટે મતદાન છે અને તે પહેલા એબીપી અસ્મિતાનો આ ખુલાસો છે અને શંકરસિંહ વાઘેલાના નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ રાજ્યસભાના મતદાનમાં પડવાનો છે અને તેથી જ ધારાસભ્યોના રાજીનામાનો દોર પૂરો થતાં જ શંકરસિંહ વાઘેલાનો સૌથી મોટો નિર્ણય સામે આવશે। પાર્થ જી આભાર યશ માહિતી બદલ। તો જે પ્રમાણે અમારા સહયોગી યશ અમારી સાથે જોડાયા હતા અને એ પ્રમાણે એમણે વાત કરી કે વિધાનસભાનું જે સંખ્યાબળ છે જો 176નું થયું છે, 160 ઉપર આવે તો મતદાન થઈ શકે અને ભાજપના ઉમેદવારને ફાયદો થઈ શકે તેવી સંખ્યાબળનું પ્રમાણે જો જોવામાં આવતું હોય, બાપુ સમર્થિત ધારાસભ્યો હવે શું પગલાં લેશે તેને લઈને એક્સક્લુઝિવ માહિતી એબીપી અસ્મિતા આપને આપી રહ્યું છે। એબીપી અસ્મિતામાં આપ જોઈ શકો છો અત્યારે શંકરસિંહ વાઘેલા આગામી સમયમાં શું કરવાના છે, સાથે આગામી સમયમાં જ્યારે રાજ્યસભાની ચૂંટણી છે ત્યારે મહત્વપૂર્ણ સાબિત થઈ રહેશે। તો અહેમદ પટેલ ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર છે। કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધા બાદ હવે અહેમદ પટેલ માટે કપરા ચઢાણ છે। જોઈએ બાપુએ અહેમદ પટેલ માટે શું કહ્યું હતું। हम जो है वो एमएलए के हिसाब से मैंने मैडम गांधी को कहा कि राज्यसभा में वोटिंग करने के बाद हम रिजाइन करेंगे। तो ये वोट हमने मैं अभी पार्टी में नहीं हूँ, अभी तो मैं एमएलए हूँ। अहमद भाई के लिए वो वोट रिजर्व रखा है। શંકરસિંહ બાપુએ કોંગ્રેસ છોડ્યા બાદ બાપુ સમર્થક ધારાસભ્યોની હવે શું રણનીતિ છે? રાઘવજી પટેલે એબીપી અસ્મિતા સાથે કરેલી વાતચીતથી આ અંગેનો અંદાજ મળી રહ્યો છે। બાપુ ગુજરાતના હિતમાં, એના સમર્થકોના હિતમાં ચોક્કસપણે સલાહ અને માર્ગદર્શન આપતા હશે, પણ બાપુ સાથે આ અંગે મેં કોઈ વિશેષ ચર્ચા નથી કરી એટલે હું કાંઈ વધારે કહી શકતો નથી। બાપુના સમર્થકોનો પણ બાપુને પૂરતું મહત્ત્વ નથી મળવાના કારણે, બાપુની અવગણના થવાના કારણે બાપુના સમર્થકોમાં છે। બીજા પણ ઘણા કોંગ્રેસના હિતચિંતક ધારાસભ્યોને કોંગ્રેસની જે આ દશા છે એ દશાને સુધારવા માટે કોંગ્રેસના મોવડી મંડળ કાંઈ પ્રવૃત્તિ કરતું ન હોવાના કારણે બીજા પણ સારા સિનિયર અને વરિષ્ઠ ધારાસભ્યોમાં વ્યાપકપણે અસંતોષ છે। જે બિલકુલ, તો હવે આગળ વાત કરીએ કે બાપુની આગામી સમયમાં રણનીતિ શું હશે, આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી બાપુ કરશે અને શું સંભાવનાઓ છે આગળના સમયમાં તેને લઈને અમારા સંવાદદાતા સાથે પણ અમે જઈશું। કલ્પેશ રાવલ અમારી સાથે જોડાવાના છે, જેને લઈને કલ્પેશ શું માહિતી છે? કલ્પેશ, જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ સમસંવેદના સંમેલનથી લઈને અત્યાર સુધી રાજ્યસભાની ચૂંટણી જ્યારે આવવાની છે ત્યારે લઈને આ બધું જે ધીંગાણ થઈ રહ્યું છે એ બધામાં શું માહિતી છે આપની પાસે?
સૌથી પહેલી જે સ્પષ્ટતા બાપુએ એ વખતે જ કરી હતી પ્રેસ કોન્ફરન્સ દ્વારા, અકબંધ છે અહેમદ પટેલ માટે આ વોટ પણ સ્વાભાવિક છે કે સીધી પડકાર ફેંક્યો હતો. જે ઉચ્ચારણો તેમને લઈને અશોક ગેહલોતે કર્યા હતા એ પાછા ખેંચવામાં નહીં આવે તો 8 ઓગસ્ટ પહેલાં પોતે રાજીનામું આપી શકે છે. એટલે આ ચીમકી હજુ પણ યથાવત છે. હજુ પણ કોંગ્રેસ તરફથી અને ગુજરાત પ્રભારી તરફથી આ પડકાર સામે સીધો જવાબ આપવામાં આવ્યો નથી. એટલે સૌથી મોટી બાબત છે. જ્યારે આ નિવેદન આપ્યું હતું ત્યારે કલ્પના પણ નહીં હોય કે બાપુના એક મતથી આખરે શું ફરક પડવાનો છે, પરંતુ એ વખતે જ બાપુના મગજમાં રણનીતિ હતી. એમના એક મતનો કેટલો મહત્વનો ફાળો રહેશે જ્યારે 8મી ઓગસ્ટ આવશે ત્યારે. એટલે એ વખતે કોઈને અંદાજ નહીં હોય કે એક બાપુના રાજીનામાથી શું ફરક પડશે, પરંતુ એ પછી જે સિલસિલો ચાલુ છે અત્યારે 176 ઉપર ગુજરાત વિધાનસભાના સભ્યમંડળનું એટલે કે ધારાસભ્યોનું સંખ્યાબળ પહોંચ્યું છે. અત્યારે હાલ પ્રત્યેક ઉમેદવારને 44 મત જોઈએ, પરંતુ 160 સુધી આંકડો પહોંચે તેવી શક્યતાઓ છે, તેવી અટકળો છે. આવા સંજોગોમાં જે રીતે બાપુએ પડકાર ફેંક્યો હતો અને જે રીતે જવાબ નથી મળ્યો, સંભવતઃ 8મી ઓગસ્ટ પહેલાં જ છેલ્લી ઘડીએ બાપુનું રાજીનામું પડી શકે છે. અને એ પહેલાં હજુ પણ કોંગ્રેસના ધારાસભ્યોમાંથી રાજીનામું પડવાનો સિલસિલો ચાલે છે. એટલે એ વખતે જ બાપુએ આખી એ ગણતરી કરી હશે એવું મનાઈ રહ્યું છે, કારણ કે એ વખતે કલ્પના નહીં હોય કે એક રાજીનામું પડવાથી એક મત નહીં મળવાથી શું ફરક પડશે, પરંતુ અત્યારે એક મતની ગણતરી કોંગ્રેસ માટે, ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણી માટે મહત્વની છે. એવા સંજોગોમાં પણ જો બાપુનું રાજીનામું પડે તો ખૂબ જ મોટું નુકસાન કોંગ્રેસને થઈ શકે છે રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે. એટલે હજુ પણ બાપુએ સ્પષ્ટ રીતે પત્તા ખોલ્યા નથી, પરંતુ સમગ્ર મદાર હતો તે ગુજરાત પ્રભારીના નિવેદન ઉપર તેમણે ઢોળ્યો હતો. અને જો એ પાછું ખેંચવામાં નહીં આવે તો તેમણે ચીમકી ઉચ્ચારી હતી, અને ચીમકીને જો યથાર્થ ઠેરવવામાં આવે તો બાપુ 8 ઓગસ્ટ પહેલાં પોતાનું રાજીનામું ધરી દઈ શકે છે. જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રમાણે અમારા સંવાદદાતા કલ્પેશ પણ અમારી સાથે જોડાયા હતા અને આગળના સમયમાં શું રણનીતિ હશે તેના વિશે ચર્ચા થઈ. હવે આગળ વધીએ. 3 રાજીનામાની કળ હજુ સુધી કોંગ્રેસને વળી નથી, તેવામાં વધુ 3 ધારાસભ્યોએ રાજીનામા આપી કોંગ્રેસને એક ઝાટકો આપ્યો છે. રાજ્યસભા ચૂંટણી પહેલા ટપોટપ પડતા રાજીનામાએ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ભર ચોમાસે ગુજરાત કોંગ્રેસમાં શરૂ થઈ છે રાજીનામાની હેલી. શરૂ થયો છે પક્ષ પલટાનો કેર. વિરોધ અને વિદ્રોહના પૂરમાં ડૂબી રહી છે કોંગ્રેસ. ભારેથી અતિભારે ઝટકાની આગાહી પહેલા જ હતી. ગુરુવારે 3 ધારાસભ્યોએ ઝટકો આપ્યા બાદ શુક્રવારે વધુ 3 ધારાસભ્યોએ કોંગ્રેસને ઝટકો આપ્યો. વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી અને બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને ઠાસરાના ધારાસભ્ય રામસિંહ પરમારે પણ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. રાજ્યસભાની અંદર મને લેવા દેવા નથી, રાજ્યસભાને કોઈ લેવા દેવા નથી. ખાસરા મત વિસ્તારથી મેં આજે ખુશીથી રાજીનામું આપેલું છે. 22 વર્ષથી કોંગ્રેસની અંદર રહું છું. વિસ્તારની અંદર પૂરેપૂરો કામ ના થાય એને કારણે મતદારો હંમેશા નારાજ થાય અને ફરિયાદો આવે એને કારણે ન છૂટકે મને લાગ્યું કે કોંગ્રેસની અંદર વિખવાદ હોવાને કારણે ભવિષ્યની અંદર કોંગ્રેસ આવશે કે મેં તો ભગવાન ન ખબર, પણ મને લાગ્યું એને કારણે મેં રાજીનામું આપી. મારી ઓફિસના અવર્સ પછી મારા નિવાસ સ્થાને આવીને વાંસદા વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી છનાભાઈ ચૌધરી એમણે આવીને મને રાજીનામું પોતાનું આપી ગયા છે. આજે સવારે માનસિંહભાઈ ચૌહાણ જેઓ બાલાસિનોરના ધારાસભ્ય છે તેઓ શ્રી આવીને મને પોતાનું વિધાયક પદનું રાજીનામું આપી ગયા છે. છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસની જે હાલત થઈ છે તેવી દયનીય સ્થિતિ મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ નહોતી થઈ. મોદી દરેક ચૂંટણી જીતતા હતા, કોંગ્રેસ હારતી હતી, પણ શંકરસિંહ વાઘેલાએ પંજાનો સાથ છોડ્યા પછી કોંગ્રેસમાં જાણે પૂર આવ્યું છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે સૂત્ર આપ્યું છે કે કોંગ્રેસ આવી રહી છે, પણ હાલની સ્થિતિમાં તો જોતા લાગે છે કે કોંગ્રેસ આવી રહી છે પણ ભાજપમાં. 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પણ શુક્રવારે રાજીનામા આપેલા 3 ધારાસભ્યો ભાજપમાં હજુ જોડાયા નથી. હજુ પણ વધુમાં વધુ રાજીનામાની આગાહી છે. તેવામાં વિધાનસભા ચૂંટણી પહેલા વિરોધ અને વિદ્રોહના પૂરમાં કોંગ્રેસ ડૂબતી નજરે ચડી રહી છે.
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી એક પછી એક રાજીનામાને લઈને દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ અમદાવાદ દોડી આવ્યા. કોંગ્રેસે ભાજપ પર રૂપિયાની ઓફર આપી ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો તો ભાજપે વળતો ઘા કરતા કહ્યું કે કોંગ્રેસ પોતાના દોષનો ટોપલો ભાજપના માથે ઢોળી રહ્યું છે. એક પછી એક ધારાસભ્યોના રાજીનામા પછી કોંગ્રેસે પોતાનો ગઢ બચાવવા કવાયત શરૂ કરી છે. ગઢના કાંગરા કરતા દિલ્હીથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત દોડી આવ્યા છે. ભાજપની નેતાગીરી તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને સત્તા અને પૈસાના જોરે ખરીદવામાં આવતા હોવાના સનસનીખેજ આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ તેમને મળેલી ઓફર ઠુકરાવી હોવાનો દાવો કર્યો. सत्ता की भूख ने सत्ता के हुक्मरानों को इस कदर अंधा कर दिया कि कांग्रेस के विधायकों को करोड़ों रुपए की रिश्वत और चुनाव की टिकट तथा तरह तरह के प्रलोभन दिए जा रहे हैं. गोरे अंग्रेज की एक नीति थी, फूट डालो और राज करो. काले अंग्रेज की उससे मिलती जुलती एक और नीति है, फूट डालो अहंकार पालो, जनमत हरो राज करो. તમારી સામે તો તુષાર ચૌધરી લડવાના છે. હવે પછી તમે શું કરો છો? તો તમે ભાજપમાં આવી જાઓ તો તમારું બધું થઈ જશે. 5-10 કરોડનું અમિત શાહ જોડે સીધી વાત કરી તો એ પણ તમને કરાવી દઈ શકું છું એમ છું. સારું તો મૂકો એમ તો કે હવે પછી આપણે એમ કે જવું છે સારું જઈશું પણ, પરંતુ મને મારું મન નહીં માનતું હતું કે મારે નહીં જવું જોઈએ. 2014માં પણ છે તો 10 કરોડ સુધીની મને ઓફર કરી હતી અને આ વર્ષે 21-20 તારીખે એક સહકારી નેતા એમણે બોલાવીને મને 5 કરોડ રૂપિયા આપવાની ઓફર કરી હતી. મેં ઠુકરાવી દીધું હતું કે મારા નેતા અહેમદભાઈ પટેલ સાહેબ રાજ્ય કક્ષાએ ઉમેદવારી કરતા હોય તો હું કોઈ પણ લોભ લાલચ લીધા વગર મારી પાર્ટીનો ઉમેદવારને હું મદદ કરવા માટે તૈયાર છું. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર હલકી રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો. ગુજરાતની જનતા અતિવૃષ્ટિથી ત્રસ્ત હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસને તોડી પાડીને રાજનીતિ કરવામાં વ્યસ્ત હતી. કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદની ચિંતા કરવાના બદલે પૂરગ્રસ્ત ઠાકોર સમાજના એક જ કુટુંબના 18 સભ્યો જે પૂરમાં ફસાયા હતા એમને મદદ કરી હોત તો એમને મૃત્યુને ભેટવું ના પડ્યું હોત. હલકી રાજનીતિ માનવતાને પણ નેવે મૂકીને. સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યોના પણ આજ સૂર હતા કે તેમને પૈસાની લાલચ આપવામાં આવી, ન માને તો પોલીસનો ડર દેખાડવામાં આવી રહ્યો છે. જો કે અહેમદ પટેલ અને શક્તિસિંહ ગોહિલના વિશ્વાસુ ગણાતા આ ધારાસભ્યો કોંગ્રેસને વફાદાર રહેશે. જો કે જસદણના ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ આ બેઠક બાદ અજ્ઞાત સ્થળે જતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. યુક્તિઓ સામાન્ય માણસની કલ્પનામાં ન આવે એટલા નાણાંનો ભાજપ ઉપયોગ કરી અને લોકોના દિલ જીતીને નહીં પણ રાજકારણના ખેલ પૈસાના જોરે કરી અને ગુજરાતમાં માહોલ ઉભો કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભ્રષ્ટાચારથી કમાયેલા રૂપિયા એ રૂપિયા વહાવડાવી ગુજરાતીઓના ઈમાનને ખરીદવા માટેનો જે પ્રયાસ કર્યો છે એ 17ની ચૂંટણીનું ટ્રેલર છે. ભાજપ એવું માને છે કે રૂપિયાના જોરે લોકોનો ઈમાન ખરીદી શકાય. કોંગ્રેસના હોર્સ ટ્રેડિંગના આક્ષેપોને ભાજપે પાયાવિહોણા ગણાવ્યા. નીતિન પટેલે કહ્યું કે કોંગ્રેસ પોતાની ભૂલો અને પાપ અમારા માથે ન નાખે. કોંગ્રેસની કેન્દ્રીય નેતાગીરી એટલે કે એમના હાઈકમાન્ડ તરફથી જે અવગણના
શંકરસિંહજીની કરવામાં આવી. કોંગ્રેસના જૂથોને એ લોકો શિસ્તમાં રાખી શક્યા નહીં અને એના કારણે કોંગ્રેસના ધારાસભ્યો અત્યારે જે રીતે રાજીનામા આપી રહ્યા છે એનો દોષનો ટોપલો કોંગ્રેસવાળા એમની અનાવડત, એમની ગેરશિસ્ત અને એમની આંતરિક લડાઈનો જે દોષ છે એ ભારતીય જનતા પક્ષ ઉપર નાખી રહ્યા છે. ભાજપ એક તરફ કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવી રહ્યું છે અને બીજી તરફ કોંગ્રેસે પણ પોતાનો ગઢ અકબંધ રાખવા ઈડી ચોટીનું જોર લગાવ્યું છે. તેવામાં હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે હવે રાજ્યસભાની ચૂંટણી રસાકસીવાળી બની ગઈ છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા તૂટતી કોંગ્રેસને બચાવવા માટે હવે કોંગ્રેસે નવો ગેમ પ્લાન બનાવ્યો છે, જેની એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે અને એ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. 2 દિવસમાં 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ બાકીના ધારાસભ્યો પક્ષ ન છોડે તેની કોંગ્રેસે કવાયત શરૂ કરી છે. બાકીના અન્ય ધારાસભ્યોને આજ રાતની ફ્લાઇટથી કોંગ્રેસ બેંગલુરુ લઈ જશે. એબીપી અસ્મિતા પાસે એક્સક્લુઝિવ માહિતી છે. આજ રાતની 11:45ની ઇન્ડિગો ફ્લાઇટથી ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આગળ વાત કરીએ, નવનીત પ્રકાશનના ડિરેક્ટર નવીન શાહના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાઈ ચૂક્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જીએડીના પૂર્વ ડેપ્યુટી કમિશનરના પુત્ર સહિત 2 આરોપીની ધરપકડ કરી છે. 5 કરોડની ખંડણી માટે નવીન શાહનું અપહરણ કરવામાં આવ્યું હતું. નવનીત પ્રકાશનના ડિરેક્ટર નવીન શાહ અમદાવાદના વૈષ્ણવદેવી મંદિર પાસે 2 દિવસ પહેલા ગુમ થયા હતા, જેમનો હત્યા કરાયેલો મૃતદેહ અરવલ્લીના માલપુરથી મળી આવ્યો છે. નવીન શાહનું જીએડીના પૂર્વ ડેપ્યુટી કમિશનરના પુત્ર જિગ્નેશ ભાવસાર અને કુખ્યાત ગુનેગાર શૈલેષ પટેલ સાથે રમેશ પટેલે મળીને નવીન શાહનું અપહરણ કર્યું હતું. નવનીત પ્રકાશનના કર્મચારી યુનિયનમાં ચાલતા વિવાદનો લાભ લઈ તેની માહિતી આપવાને બહાને અપહરણ કરાયું, પણ અપહરણ થયું હોવાનો ખ્યાલ આવી જતા નવીનભાઈએ ઝપાઝપી કરી હતી, જેને પગલે આરોપીએ તેમની હત્યા કરી નાખી. 25મી જુલાઈના રોજ આજે અપહરણકર્તાનો જે મુખ્ય સૂત્રધાર છે શૈલેષ પ્રભુદાસ પટેલ અને એની સાથેના મુખ્ય સૂત્રધારો પૈકીનો એક બીજો રમેશ પટેલ છે, જે પોગલુ ગામનો રહેવાસી છે. એ લોકોએ એમને બોલાવેલા હતા અને બોલાવીને ગાડીમાં બેસાડેલા કે તમને જે માહિતી આપવાની છે એ આગળ 2-3 જણા કેનાલ પાસે ઊભા છે, એ તમને માહિતી આપશે. એટલે ત્યાં સુધી એ ભોળવાઈને બેસી ગયેલા હતા. આગળ બીજા 2 માણસો પણ ગાડીમાં બેસી ગયેલા હતા અને પછી એને મુશ્કેરાટથી બાંધવા માટે પ્રયત્ન કર્યો અને મોઢું દબાવવા પ્રયત્ન કર્યો. અપહરણકર્તાઓએ કરેલા ફોનને આધારે પોલીસને આરોપી સુધી પહોંચવાની કડી મળી. રમેશ પટેલ અને શૈલેષ પટેલનું નામ પણ ખુલ્યું, જેમને જિગ્નેશ ભાવસારે અપહરણની ટીપ આપી હતી. અપહરણકર્તાઓ 5 કરોડની ખંડણી પણ માંગવાના હતા. અહીંયા જે આ ષડયંત્ર કરતા જે મુખ્ય સૂત્રધાર જે છે એનું નામ જિગ્નેશ ભાવસાર છે. એ ભૂતકાળમાં જીએડીમાં કામ કરતા ડેપ્યુટી સેક્રેટરી ભાવસાર કરીને છે, એમનો એ સન છે અને એ દંતાલી પાસે આ નવીનચંદ્રભાઈ શાહ જે છે એમને ત્યાં દંતાલીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હતા. 4 વર્ષ ઉપર એમની સાથે ઝઘડો થયેલો એટલે નવીનભાઈએ એમને કાઢી મૂકેલા હતા. ત્યારથી એણે આ બાબત ધ્યાનમાં રાખેલી હતી. જિગ્નેશ ભાવસાર નવનીત પ્રકાશનનો કોન્ટ્રાક્ટર હતો, પણ અન્ય કોન્ટ્રાક્ટર અમૃત ભરવાડ સાથે તકરાર થતાં તેને કાઢી મૂકવામાં આવ્યો હતો, જેનો બદલો અને પૈસાની જરૂરિયાતને લઈને અપહરણનું ષડયંત્ર રચ્યું. આ કેસમાં હજુ પણ 2 આરોપી ફરાર છે. અનિતા પટની, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો મહાનગરમાં સમાચારોની ગતિવિધિઓમાં આટલું જ. વધુ સમાચારો માટે ખાસ જોતા રહો એબીપી અસ્મિતા.